હાલો મિત્રો, કેમ છે બધાને યુટ્યુબ ફેમિલી? જય માતાજી અને જય દ્વારકાધીશ અને જય ગિરનારી. અને આજે અમે બધા આવી ગયા છે ગિરનાર ચડવા. અને જો અમે કેટલા જણા આવ્યા, 3, 6, 7 જણા આવ્યા છે. અને હજી તો અમે ખાલી હે ને 10 જ પગથિયા ચડ્યા છે. તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને 10,000 પગથિયા ચડવાના છે મિત્રો. તો કેમ થાય, ચડાઈ જાય? અને જો ભાઈ આ બધા કે છે કે ચડાઈ જાય, પણ જો અત્યારે તો કહે કે ચડાય આવતી વખતે તો બધાને જોવું. હા, અને તમને બધાને બતાવશું અત્યારે બધા ફૂલ ફોર્મ માં હે. આવતી વખતે કેવા ફોર્મ માં રે કોણ આ ઈ ભાઈ એને વ્લોગ માં લઈ લેવાય. ચલો ભાઈ, આ જાઓ. હા મિત્રો, અમે જીક અહીંયા હે ને પોરો ખાવા બેઠા હે. તો જો આ બધા એમ કે અમને કઈ ખાવાનું, પણ મિત્રો આપણે સ્ટાર્ટિંગ માં હે ને ચેકિંગ માં બધું કાઢી લીધું હતું, એટલે આપણે કઈ લઈ આવ્યા નથી અહીંથી. પણ કઈ વાંધો નહીં, તો જો અમે સિંગ ખવડાવી તો ઓલા ભાઈ સિંગ લઈને ભાગી ગયા. આખી પડીકી લઈને ભાગી ગયા. આખી પડીકી લઈને વયા ગયા. જો ઠેલો લઈને વહી જાય સિંગ લઈને આખી સિંગ લઈને ઓલા ભાગી ગયા. અને ભાઈ ફૂલ મોજ છે. અને બોલો બ્લોગમાં બધા બન્યા રહેજો. હજી ભાઈ હે ને 200 પગથિયા થઈ ગયા. થઈ ગયા ને 200? એ તો 200 તો થઈ ગયા હોય ને. હા 200 થઈ ગયા હો. હા એ તો 200 થયા ને. બધા આપવા માંડ્યા. હજી તો 10,000 ચડવાના હે. અને મિત્રો જો આવા ચોમાસામાં હે ને ભાઈ તમે ના આવો ને, આવું જ પડે એકવાર ચોમાસામાં. તો મિત્રો હવે અમે 1,000 પગથિયા ચડી ગયા છે. અને કઈ થાક નથી લાગ્યો હજી કઈ એવો બધો થાક લાગ્યો નથી. 1,000 પગથિયા ચડી ગયા છે. જો બધા હજી બધા ફૂર્તિમાં જ છે હજી. અને મિત્રો તમે આ નજારો તમે ખાલી જોઈ લ્યો. 500 પગથિયા સુધી મારા બેગ આ વાદળા હજી અડી ગયા બધા. અને આ છે આપણું રોપવે. આ રોપવે હે. જય ગિરનારી. જોયું? દેખાઈ ગયું. અને લોકમાં બધા બન્યા રહેજો. હાલો, હજી 1,000 પગથિયા થયા છે. હજી કઈ એવું થાક લાગ્યો નથી ને. આમાં જગ્ગુભાઈ પણ આગળ જાય છે. એ જો જો તમે આનો નજારો તમે જોઈ લો મિત્રો, જોઈ લો નજારો. હા હાલો, ગામ પાળિયાદ. હે ગામ પાળિયાદ થી આયા છે. ગામ પાળિયાદ થી આ મિત્રો બધા આવ્યા છે. અને રિટર્ન માં સૌ કે જાવ છો? અરે હજી આવી છે. હજી તો જાય જ છે. પણ શરૂઆત હા ટેલર છે, પિક્ચર તો બાકી છે. એવું હે, હજી ટેલર જ છે ને પિક્ચર તો હજી બાકી છે. હે હા ચાલુ જ છે. હાલો વ્લોગ ચાલુ જ છે. હા ચાલુ જ છે. અત્યારે અમે હે ને 2,000 પગથિયા ચડી ગયા હે. અને જો હજી 2,000 પગથિયા ચડી ગયા ને અત્યારે ગિરનાર ઉપર, તો અમારા જગાભાઈ હે ને, જગાભાઈ એટલે કે જેડીભાઈ, એ ચંપલ કાઢવાની ફૂલ તૈયારી છે. અને અમારા લક્કીભાઈ છે, એને કઈ થાક લાગ્યો નથી. અત્યારે અમારા કિશનભાઈ પણ બેઠા છે. અને જો આપણે હે ને આપણે લક્કીભાઈ ને પૂછીએ કે કેવો માહોલ છે અહીંનો. બહુ મજા આવે એવો માહોલ છે. તમે એકવાર અહીંયા આવો. હા અત્યારે વરસાદ નથી, બાકી બહુ તમે ક્યાંથી આવો? કચ્છ મુંદ્રા. આ કચ્છ મુંદ્રા થી ભાઈ કેવી મજા આવી અહીંયા? અરે ભાઈ ફૂલ આનંદ આવે છે. હા હજી ચડવાનું થાકી તો ગયા છે, પણ ચડવાનું છે જ સુધી છે. આપણને હાર નથી માનવાની. ઉપર હોશ ઉપર છે ગુરુ દત્તાત્રેય મંદિર. જય ગિરનાર તો બોલજો. જય ગિરનારી. જય ગિરનાર. જય ગિરનારી. જય ગિરનારી. અત્યારે મિત્રો તમે અહીંથી જોઈ શકો છો જુનાગઢ નું વ્યૂ. અત્યારે અમે 4,000 પગથિયા ઉપર ચડી ગયા છે. ને અહીંથી તમને જુનાગઢ નું વ્યૂ બતાવી દઉં. આ જુનાગઢ નો વ્યૂ. તમે શું કરો અહીંયા? આ બધા અહીંયા ફોટા પાડે હે. એ અંદર કરી જતા નહીં હે કોઈ. હા જો આવી ગયો જુનાગઢ નો સીન આવી ગયો આખો. હા અને અહીંથી મિત્રો હજી હે ને બહુ ઊંચું ચડવાનું હે. જોવો તમે વ્યૂ અહીંના. અને અત્યારે 4,000 પગથિયા ચડી ગયા છે. અને હવે હજી કઈ એવો બધો થાક લાગ્યો નથી. આમાં જેડીભાઈ ને કઈ થાક નથી લાગ્યો. જેમ પવન આવે ને એમ મજા આવે છે. મને પણ પવન આવે એમ બહુ મજા આવે. વરસાદ આવી જાય તો બહુ મજા આવે. જય ગિરનારી. અને અત્યારે ભાઈ અમે 4,000 પગથિયા ચડી ગયા છે ગિરનારના. અને 4,000 પગથિયા ચડ્યા પછી આપડા આ બધા ભાઈ બંધુ કચ્છથી આવ્યા છે, તો એને પ્રશ્ન પૂછીએ કે 4,000 પગથિયા ચડ્યા પછી કેવું ફીલ થાય છે?
ભાઈ 4000 પગથિયા પછી એવું ફીલ થાય છે કે અહીંયાથી નજારો તમે જોઈ લો, અહીંયા નજારો બતાવો, અને હજી તો ભાઈ આપણને 6000 પગથિયા ચડવાના બાકી છે. એવો કેવો નજારો છે, બહુ આનંદ, અતિ આનંદ. આનંદ હોય, આનાથી વધુ આનંદ મળશે આપણને ઉપર. સ્વર્ગ સ્વર્ગ કેને કહેવાય આપણે? સ્વર્ગ છે, સ્વર્ગ છે. આ પહેલા બધા કચ્છ થી આવ્યા છે. આપડે તો આઈને આયા હોય તો આવતા નથી, પણ આ પહેલા તમને એક સવાલ પૂછું કે ગિરનાર આવું જોઈએ કે ના આવવું જોઈએ? ગિરનાર ભાઈ અહીંયા ગુજરાતમાં રહેતા હોય કે દૂર રહેતા હોય કે ઓસ્ટ્રેલિયા રહેતા હોય, ફોરેન રહેતા હોય, ગિરનારની મજા ભાઈ અલગ જ છે. કાંઈ તમે શું કહો ભાઈ? 100% આવું જ પડે તો અહીંયા. બોલો જય ગિરનારી. બોલે કી પહોંચ કરેગી મોજ. તો અમે અંબાજીના દર્શને પૂગી ગયા છીએ. અંબાજી થોડુંક અહીંથી નજીક છે, અને અત્યારની હાલત તમે બધા જોઈ શકો છો. અત્યારે થોડો થાક લાગ્યો છે બધાને. અને અત્યારે અમે તમે ક્યાંથી આવો? એમ નહીં, હા સુરેન્દ્રનગર થી ભાઈ આવે ઉપર સુધી ગયા હતા, ગુજરાત છેક સુધી છેક સુધી ગયા હતા. કેવો થાક લાગ્યો? થાક તો કઈ લાગ્યો નથી, એવું ખાલી છે? ચડવામાં થોડુંક બેસીને ચડો એટલે થાક નહીં લાગે. વરસાદ થોડોક છે. વરસાદ તો અત્યારે છે નહીં મિત્રો, ઝાકર છે, વાદળા છે, પણ વરસાદ છે નહીં અત્યારે. નીકળ્યો તો સવા 3:30. હા 3:30 વાગે નીકળ્યા હતા ભાઈ. અત્યારે 11 થયા છે. 11 વાગે ભાઈ હે ને અંબાજી થી નજીક થોડાક પૂગી ગયા છે. હા ના મારા ભાઈબંધ છે પાછા. ભાઈબંધ છે, ગ્રુપમાં છે, પણ અત્યારે હે ને અત્યારે બધા ભાઈબંધ બધા ખોવાઈ ગયા હોય, કેમ કે અહીંયા આવ્યા પછી ભાઈબંધ ખોવાઈ જાય. એ ધીમે ધીમે આવે. ધીમે ધીમે આવે છે. તો બોલો જય ગિરનારી. અને અમે બધા અંબાજી પાસે પૂગવા આવ્યા છે, અને વ્લોગમાં બધા બને રહેજો મિત્રો. આનો નજારો તમે જોવો, તમે નજારો બતાવું. આ બધા મંદિરો છે જે ગિરનાર ઉપર આવેલા છે. જો આ બધા મંદિરો છે, આ બધા ગિરનાર. અને હવે જો જુનાગઢ દેખાય જાય છે. આ જુનાગઢ, અને આ રહ્યું અંબાજી. આ રોપી અત્યારે તો બંધ છે, હવે અંબાજી નજીક આવી ગયું. હાલો મિત્રો, અંબાજી મંદિરે અમે પૂગી ગયા છે. આ અંબાજી હા, બહુ થઈ ગયું. જો આ અંબાજી મંદિર જો મિત્રો, આઈનો ફાઇનલી અંબાજી પૂગી ગયા. જો આ અંબાજી મંદિર. જય અંબે. હવે પવન સિવાય તમને કઈ અવાજ આવશે નહીં અહીંયા. પાકું છે અહીંથી. જો આ બીજું હોય તો હડલો ક્યાં? હડલો ક્યાં? હડલો ક્યાં હે? જો આમાં જે ભાઈ આવે છે જો. જો આ વાદળા આ બાજુ તો બસ ધુમ્મસ જ છે હાવ. જો અને હજી ચાલુ ચલવાનું. હવે જો કઈ દેખાતું આમ જો દેખાતું બંધ થઈ ગયું બધું. જો હવે બધું દેખાતું બંધ થઈ ગયું.